ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અનોખી ધાર્મિક પરંપરા દરના દર્શન થયા છે। ગોવર્ધન પૂજા બાદ રણછોડરાયના મંદિરમાં ધરાવેલા વિશાળ અન્નકૂટ પ્રસાદની લૂંટ થઈ। આ લૂંટ કોઈ ગુનાહિત કૃત્ય નથી, પરંતુ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પ્રથા છે। આસપાસના ગામડાઓના રાજપૂત સમાજ સહિતના યુવાનો અને વડીલો ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ ખાસ આમંત્રણથી આ અન્નકૂટ લૂંટવા આવે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ કર્મીઓ પણ મુક્તરશ બનીને આ ભક્તિના માહોલને નિહાળી રહ્યા હતા। પણ ભક્તોનું માનવું છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેશે। ભક્તિ અને પરંપરાને આ અદ્ભુત સંગમ જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા હતા। લૂંટવા આજે આવ્યા છે। અંકુટની પરંપરા 800 વર્ષથી ચાલી રહી છે। એમાં આ અંકુટ છે એક જાતનો પ્રસાદ છે। પ્રસાદ એટલે પ્રસાદને અમે લૂંટ કરીએ છીએ અને એ બધાને પ્રસાદ અમે વેચીએ છીએ અને શાંતિથી બધા હળી મળીને આ બધા ભાઈઓ છે હળી મળીને અમે લૂંટીને એને ખાઈએ છીએ, બધાને વેચીએ છીએ। આ વર્ષોથી પરંપરા ચાલે છે અંકુટ લૂંટવાની, ભગવાનનો પ્રસાદ લૂંટવાની। એટલે બધા આજુબાજુના ગામના બધા આવીને અહીંયા પ્રસાદ લૂંટે છે। બધા ભક્તો પ્રેમથી લૂંટે છે, પ્રેમથી બધા પ્રસાદ વેચાણ કરે છે અને બધા એક ગામથી બધી પ્રસાદ મોકલાય છે। આ પરંપરા વર્ષો જૂની અમારે ચાલી આવી છે। આ એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગમાં પોલીસની નજર સમક્ષ લૂંટનો બનાવ બને છે, પરંતુ એ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોવાથી એ પોલીસ એ પ્રસંગમાં સામેથી બંદોબસ્ત આપે છે।